માંગણીઓને લઈને આજે દેશભરમાં કેન્દ્રીય ટ્રેડ યુનિયનનો એક દિવસીય હડતાલ પર ઉતર્યા છે। બેન્કિંગ, વીમા, અસંગઠિત કામદારો અને મજૂર સંગઠનો આમાં સામેલ થયા। ગુજરાતમાં હજારો બેંક કર્મચારીઓ પણ જોડાયા હતા અને એમનો દાવો કરવામાં આવી રહ્યો છે કે ગુજરાતમાં ₹15,000 કરોડના બેન્કિંગ વ્યવહારોને અસર થઈ છે। સંવાદદાતા કેતન જોશીએ ટ્રેડ યુનિયનના નેતાઓ સાથે તેમની માંગણીઓ વિશે વાત કરી। આવો જોઈએ। અમદાવાદમાં પણ આજ વિરોધ પ્રદર્શન ચાલુ છે। આપ જોઈ શકો છો કે અલગ અલગ ટ્રેડ યુનિયનના લોકો અહીંયા વિરોધ માટે ભેગા થયા છે। આવો આપણે સંગઠનના હોદ્દેદારો છે એમની સાથે વાત કરીએ। રાવલજી, સૌથી પહેલા તમે બતાવો ક્યાં ક્યાં મુદ્દાઓ છે? મુખ્ય મુદ્દાઓ એ છે કે દેશની સરકાર મજૂર કાયદાઓમાં સુધારા કરી રહી છે। આ કાયદાઓ મજૂર વિરોધી છે। આ કાયદાઓ માત્ર કોર્પોરેટને રક્ષણ આપવા માટેના છે। આ કાયદાઓના કારણે મજૂરોનું શોષણ થશે। મજૂરોને કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વગર છૂટા કરવામાં આવશે। તદુપરાંત બેન્કોનું અને એલઆઈસીનું ખાનગીકરણ કરી અને વિદેશી મૂડી લાવવાનો જે સરકારનો પ્રયત્ન છે એનો અમે વિરોધ કરી રહ્યા છીએ। આ દેશના અસંગઠિત, સંગઠિત તમામ પ્રકારના મજદૂરો ઉપર હુમલા થઈ રહ્યા છે અને આજે દેશવ્યાપી આ આંદોલનનું એલાન છે। ગુજરાતમાં અમે પણ સંયુક્ત ટ્રેડ યુનિયન મંચના તમામ ટ્રેડ યુનિયનના સાથીઓ મળી અને આનો વિરોધ કરીએ છીએ। આ દેશના અને રાજ્યના અસંગઠિત મજૂરોને આ સરકાર કશું આપવા માંગતી નથી। ઇવન સામાજિક સુરક્ષાનો મિનિમમ જે અધિકાર છે એ પણ સરકાર આપ્યો નથી। એટલે આજની જે હડતાલ છે એ સરકારને એક કડક ચેતવણી આપવાનું એ આ માધ્યમ છે કે હવે તમે જો અમારા શ્રમિકો માટે જે છે એના હક અધિકાર માટે નહીં કરો તો હવે જે છે આ દેશનો, આ રાજ્યનો મજૂર વર્ગ જાગ્યો છે। આપ શું કહેશો? તમારા યુનિયન તરફથી શું માંગણી છે? पूरे देश के अंदर आखा देश के अंदर 25 करोड़ लोग आज हड़ताल ऊपर है। एમાં एलआईसी है, बैंक है, जुदा जुदा सेक्टरना कामदारो है। हमारी ये मांग એટલી જ છે કે જે ભારત સરકાર સુધારાના નામે કાયદાઓને બગાડી રહી છે એ તાત્કાલિક રોકી દેવામાં આવે અને 4 લેબર કોડ જે છે એને રદ કરી દેવામાં આવે। એની જગ્યા જે જૂના કાયદો હતો એના પુનર્સ્થાપિત કરવામાં આવે। બીજું કે મિનિમમ વેજ જે છે એ માણસ જીવી શકે ઓછામાં ઓછું એટલું વેતન એને મળવું જોઈએ એવી અમારી માંગ છે। તો અલગ અલગ ક્ષેત્રના જે યુનિયન છે એમની આ માંગ છે, ખાસ કરીને અસંગઠિત ક્ષેત્ર છે એમમાં રોજગારી છે જળવાઈ રહે એ જ આજનો અહીંયા મુખ્ય મુદ્દો છે। હવે જોવાનું એ છે કે સરકાર આને કઈ રીતે ધ્યાનમાં લેશે। કેતન જોશી, અમદાવાદ।